બહુ સરસ વ્યવહારિક વાત છે, આપણા જીવન પાથેમાં સમજવા જેવી વાત છે કે માણસની કિંમત કેટલી હોય. એક લુહાર એને એક બાળક, અને બાળકે એને પૂછ્યું, પિતાજી આટલી મોટી દુનિયા છે, આટલા બધા જીવો છે, એમાં માણસની કિંમત કેટલી? પોતાના નાના અમથા બાળકનો આટલો ગંભીર સવાલ સાંભળી લુહાર આશ્ચર્યમાં પડ્યો. એને કહ્યું, બેટા, મનુષ્યની કિંમત આંકવી અશક્ય છે, અણમોલ છે. એટલે એના બાળકે કહ્યું, તો શું બધા જ માણસ અણમોલ હોય? બાળકના જવાબમાં લુહારે કહ્યું, હા, જગતના બધા જ માણસો એક સરખા અણમોલ હોય છે. પેલા બાળકે તરત જ બીજો સવાલ કર્યો, તો પછી કોઈ અમીર ને કોઈ ગરીબ, કોઈ સુખી ને કોઈ દુઃખી, કોઈ આબરૂદાર ને કોઈ ઓછો આબરૂદાર, કોઈ ઇજ્જત વગરનો ને કોઈ ઇજ્જત વાળો, આ બધું કેમ? લુહાર થોડો સમય થંભ્યો, શાંત રહ્યો, વિચારવા લાગ્યો. પછી એણે પોતાના દીકરાને ખૂણામાં પડેલા એક લોખંડનો મોટો ટુકડો હતો, એને લાવવાનું કહ્યું. બાળકને પૂછ્યું, બેટા, આની કિંમત કેટલી થઈ શકે? ભંગારમાં વેચીએ તો કે 200 રૂપિયા. બાળકે આટલી વાત કરી. હવે એમાંથી બહુ બધા નાના નાના ખીલા તૈયાર કરાવીને વેચીએ તો કેટલા રૂપિયા મળે? બાળક થોડો સમય થંભ્યો, ગણતરી કરી, કે ઓછામાં ઓછા 1000 તો મળે જ. એટલે એના પિતાએ કહ્યું, જો આમાંથી બહુ બધી સ્પ્રિંગો બનાવીએ તો, અને એને વેચીએ તો? પિતાએ પૂછ્યું એટલે પેલા બાળકે ફરી ગણતરી માંડી, ઉત્સાહથી કહ્યું, તો આપણને બહુ બધા રૂપિયા મળી જાય પિતાજી. લુહારે એને સમજાવતા કહ્યું, બરોબર. એ જ રીતે કોઈ પણ માણસની કિંમત તે હાલ શું છે એનાથી નથી થઈ શકતી. એની કિંમત એ પોતાને શું બનાવી શકે છે, શું થવા માંગે છે, એના ઉપરથી અંકાતી હોય છે. બાળક પોતાના પિતાની વાતને સમજી ચૂક્યો હતો. આપણે પણ ક્યારેક આપણી અસલી કિંમત આંકવામાં થાપ ખાઈ જતા હોઈએ છીએ, અને હાલ આપણે જે છીએ એને દોષ દઈએ છીએ, આપણી જાતને બેકાર સમજવા માંડીએ છીએ. પરંતુ દરેક માણસમાં અથાગ શક્તિ પડેલી છે, મારા તમારામાં સૌમાં. આપણું જીવન અનેક સંભાવનાઓથી ભરેલું છે જ. માટે તમારી એ સંભાવનાઓને સમજો અને જાગૃત કરો. ખુદની કિંમત ખુદ નક્કી કરો. જય મહારાજ.